નમસ્કાર, જય માતાજી, ગુડ ઇવનિંગ. હું ગોહિલ યાસીફસી તમારું લક્ષ્યમ એકેડમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો હાલમાં જીપીએસસી દ્વારા વહીવટી અધિકારીની જે પોસ્ટ જાહેર થઈ છે એના માટે થઈને સાહેબના બહુ જાજા એવા ક્વેશ્ચન આવે છે કે સાહેબ અમારે આ ફોર્મ ફિલિંગ કેવી રીતે કરવું અને શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે, એ બધા જનું સોલ્યુશન લઈને હું અત્યારે તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું. તો હવે એમાં આપણે આગળ વધવા પહેલાં હું તમને જણાવી દઉં કે આ વહીવટી અધિકારીની જે જોબ છે એ તમારે મેળવવા માટે થઈને જે એની ઓફિશિયલ જાહેરાત જીપીએસસી દ્વારા કરવામાં આવેલી હતી તેમાં 31/1 આની અરજી કરવાની સ્ટાર્ટિંગ થઈ ગયું હતું અને ક્યાં સુધી હાલશે? 16/2 સુધી તમારે આના ફોર્મ ફિલિંગ ચાલુ રહેશે. બરાબર છે? અને એમાં જગ્યા કેટલી છે? 5 જગ્યાઓ છે. ટોટલ 5 જગ્યાઓ છે. એના ઉપર તમારું ફોર્મ ફિલિંગ ચાલે છે. તો હવે એમાં શું કરવું પડશે? તમારે પહેલાં તો વેબસાઇટમાં જવું પડશે. જીપીએસસી ઓજસ તમારે ટાઈપ. ઓજસ તો તમે ફોર્મ ફિલિંગમાં ઉપયોગ કરો છો, પણ આમાં તમારે જીપીએસસી ઓજસ તમારે ગૂગલમાં જઈને ટાઈપ કરવાનું રહેશે, જેથી તમારે પહેલી જ જે વેબસાઇટ આવશે જો જીપીએસસી ઓજસ, એમાં જ તમારે ફોર્મ ફિલિંગનું કામકાજ બધું કરવાનું થશે જીપીએસસી ઓજસમાં. બરાબર છે? એ વેબસાઇટ ખોલશો એટલે તમને આ પ્રકારનું આખું વ્યૂ દેખાશે. એમાં સૌથી પહેલાં તો આમાં ખાસ કરીને જીપીએસસીમાં જ્યારે તમે ફોર્મ ભરશો તો પહેલાં રજિસ્ટ્રેશન વન ટાઈમ જે રજિસ્ટ્રેશન છે, વન ટાઈમ રજિસ્ટ્રેશન એમાં કરવું પડશે. આ વખતે આ એક ચેન્જ આવ્યો છે, જેથી તમારે બીજી વાર ક્યારેય ફોર્મ ભરવાની જરૂર પડે ત્યારે ખાલી એના રજિસ્ટ્રેશન નંબર તમે મેળવી રહેશો એટલે કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં. સોરી. તો એમાં ક્લિક કરશો એટલે તમારે આ ટાઈપનું આખું એ પહેલાં ખુલી જશે ને. એ વન ટાઈમ ઓટીપીમાં તમારે શું આવશે? તમારું નામ આવશે, તમારું એડ્રેસ ને તમારું બેઝિક ડેટા જે કાંઈ નંબર, ઈમેલ આઈડી એ બધી વસ્તુ તમારે ફિલ કરવાની થશે. એ કરશો એટલે તમને એક રજિસ્ટ્રેશન નંબર આપશે અને એમાં તમારે આ ફોર્મ ભરવાનું છે. હવે તમને આમાં 116 નંબરની જાહેરાતમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ક્લાસ 2ની જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની છે પોસ્ટ છે એમાં ક્લિક કરવાનું થશે. એમાં એપ્લાય કરશો, અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરશો ને એટલે તમને આવું દેખાશે અને અહીંયા પાછું એપ્લાય કરવાનું થશે. હવે અહીંયા એપ્લાય કરશો ને એટલે તમને જે તમે વન ટાઈમ ઓટીપી લીધો તો એ કે વન ટાઈમ રજિસ્ટ્રેશન કર્યું હતું ને એના નંબર અહીંયા ટાઈપ કરવાના થશે અને તમારી બર્થ ડેટ જે ટાઈપ કરી હશે એ ટાઈપ કરવાની થશે. એ કરશો એટલે એપ્લાય વિથ ઓટીઆર કરવાનું થશે. કદાચ તમે પહેલાં કરેલું હોય તો અને ભૂલી ગયા છો તો અહીંયા ફરગોટ કરીને તમે કરી શકો, અને જો ન કર્યું હોય તો પહેલી વાર તમારે ન્યૂ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. નકર આપણે ઓજસમાં ઘણીવાર ભરતા હોય ત્યારે સ્કીપ કરીને પણ તમને ઓપ્શન આપતા અને તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકતા, પણ હવે જીપીએસસીએ આ નવી વસ્તુ કરી છે જેમાં તમારે આ કરવું પડશે. બરાબર છે? જેવું તમે આ નંબરને એ નાખ્યો એટલે તમારી પાસે આ કન્સન્ટ જો તમારું આખું કેવી રીતનું આવશે, આ ટાઈપનું આવશે ને. આ એગ્રી કરશો ને એટલે તમારે વન ટાઈમ જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થઈ જાય છે. બરાબર? એ કર્યા પછી તમારે આ વસ્તુ આવી અને જો બધી વિગતો ડાઉનલોડ કર્યા અને ફોર્મ આપ્યા એ બધા સાચા છે નહીં, કન્ફર્મેશન માગે છે અને રાઈટ કરી દેવાનું. પછી તમારું અહીંયા બધી જ વસ્તુ ડિટેલ આપશે, સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર નેમ અને મધર નેમ. પછી મેલ ફિમેલ જે હોય, બર્થ ડેટ, મેરિડ જે હોય એ બધી જ વસ્તુ તમારે અહીંયા ફિલ કરવાની થશે. કેટેગરી છે, જનરલ છે, ઈડબ્લ્યુએસ છે, એસસી છે, એસટી છે, જે પણ કેટેગરી તમારે લાગુ પડતી હોય એ તમારે ફિલ કરવી જ પડશે. કેમ કે સ્ટારવાળા હશે એ બધી જ વસ્તુ તમારે ફિલ કરવું ફરજિયાત છે. બરાબર છે? અને એમાં તમારે તમારું એડ્રેસ ટાઈપ કરવું પડશે, પરમેનન્ટ એડ્રેસ આવશે અને તમારું જે પ્રેઝન્ટ એડ્રેસ છે એ પણ ટાઈપ કરવું પડશે. આખું વ્યવસ્થિત ટાઈપ કરવું પડશે. એમાં બધા ફિલ કર્યું પછી મોબાઈલ નંબર તમારું હજી એકવાર મોબાઈલ નંબર ટાઈપ કરી ઈમેલ એડ્રેસ 2 વાર ટાઈપ કરવાના થશે. અને નેશનાલિટી તમારી જે ઇન્ડિયા છે એ ઓટોમેટિક આપેલી હશે અને એ જ તમારી રહેશે. બરાબર છે? પછી જો ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એ બાબતની કોઈ તમારી ડિટેલ હોય તો યસ કરવાનું, નકર નો કરી અને તમારે આગળ વધી શકો છો. પછી કોઈ પણ જાતની બીજી બેઝિક કોમ્પ્યુટર તમારો જરૂરી છે એટલે કોમ્પ્યુટરની યસ આપી અને એમાં આગળ વધવાનું છે. જો વિધવા હોય તો યસ ને એની ડિટેલ તમારે ભરવાની થશે. એક્સ આર્મી મેન હોય તો એની ડિટેલ છે, અને ગવર્મેન્ટના એમ્પ્લોય એક્સમાં હોય તો તમારે એની ડિટેલ, અને કરંટમાં હોય તો એની ડિટેલ એ તમારે નાખવાની થશે. બરાબર?
પછી એસએસસીનું તમારે ડિટેલ ભરવાનું થશે. એસએસસી એટલે 10th પાસની જે ડિટેલ છે એ તમારે ફિલ કરવાનું થશે. 10th એનો રોલ નંબર છે, કયા મંથ અને કયા યરમાં કર્યું છે, અને માર્કશીટમાં તમારું ફૂલ નેમ શું આપ્યું છે અને બોર્ડ કયું હતું એ તમારે ફૂલ ફિલ કરવાનું થશે. આ 10માની માર્કશીટ વ્યવસ્થિત જોઈને ફિલ કરજો, જેથી તમારે કોઈ પણ જાતનો વાંધો ન આવે. બરાબર છે. એસએસસીનું આ કર્યા પછી આપણે આગળ વધવાનું છે. બરાબર છે. એમાં તમારે પછી લેંગ્વેજ ઓપ્શન આવશે, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. એમાં તમને બોલતા, લખતા કે વાંચતા આવડતી હોય એની સામે ક્લિક કરી અને તમે આગળ. જનરલી બધા આમાં ક્લિક કરી જ દેતા હોય છે, એટલા માટે ક્લિક કરેલું જ છે જો બધામાં. બરાબર છે. અને આગળ વધશો એટલે તમારા ખાસ ફોટોગ્રાફ એડ કરવાના થશે. શું છે કે જો 1 વર્ષ પહેલાનો વધારે ન હોવો જોઈએ ડેટ, એમાં તમારે મેન્શન કરવી પડશે. તમારો જે ફોટોગ્રાફ હશે ને એ સાઇઝ પ્રમાણે કેવડો સાઇઝ હોવું જોઈએ, 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ અને 15 KB કરતાં વધારે હોવો જોઈએ નહીં, જે ફોટોગ્રાફ છે તમારો તેની. અને પછી સિગ્નેચરની વાત છે. સિગ્નેચરની લંબાઈ શું હોવી જોઈએ, 2.5 સેન્ટીમીટર ને 7.5 સેન્ટીમીટર. બરાબર. એનું બેકગ્રાઉન્ડ કેવું હોવું જોઈએ, કાળું અથવા કાળા અને તમારે બ્લુ બોલપેનથી સાઇન કરવાની છે. અને તમારો જે બેકગ્રાઉન્ડ હોય છે એ વ્હાઇટ જ રહેવાનું છે. બરાબર છે. અને જેપીજી ફોર્મેટમાં જોશે, જેપીજી ફોર્મેટમાં જોશે. એ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો. આ તમે એડ કર્યા, અપલોડ કરી દીધા. અપલોડ કર્યા પછી વધારાની જો એજ્યુકેશન ડિટેલ હોય, તમે 12મું કર્યું હોય, ગ્રેજ્યુએશન કર્યું હોય, આમાં ગ્રેજ્યુએશનની બેચલર ડિગ્રી નાખવાની થશે જીપીએસસીની મેજોરિટી એક્ઝામમાં. એટલે બેચલર ડિગ્રીની તમારે આખી ઇન્ફોર્મેશન દેવાની છે. એમાં તમારા પર્સન્ટેજ કેટલા છે, ગ્રેડ કયો છે, મતલબ પછી તમારે જો ક્લાસ આવતો હોય તો ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ જે આવતું હોય, અને પાસિંગ ક્લાસ જે બોર્ડ લાગતું હોય, જેમ કે કોઈ પણ તમારે જીટીયુ કર્યું હોય અથવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી, જે પણ યુનિવર્સિટી હોય એનું નામ ફિલ કરવાનો છે, સ્ટેટ કયું છે અને પાસિંગ યર કયું છે. આ બધી ડિટેલ તમારે ભરવી પડશે. બરાબર છે. આ ડિટેલ ભર્યા પછી કેન્ડિડેટ ડિટેલમાં તમારે ટાઈપ કરવાનું છે. પછી ડિક્લેરેશન, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ડિક્લેરેશનનું હવે આ વસ્તુ જરૂર પડશે. જો કદાચ તમે પહેલાં કોઈ વસ્તુ જીપીએસસી દ્વારા હોય અને એજન્સીમાં એને કાંઈ કામ કરતા હોય તો એનું ઓર્ડર ડિટેલ ને યર તમારે ટાઈપ કરવાનું થશે. બીજું આમાં કાંઈ કામ નથી. બરાબર છે. અને આ એની બાંહેધરી છે. યસ આપી સેવ કરશો એટલે તમારે આ ટાઈપનું દેખાશે ને એ બધી વસ્તુ, તમારું નામ ને ડિટેલ ને એ બધું દેખાશે. અહીંયા તમારો અરજી નંબર દેખાડશે જે હશે એ. બરાબર. એ તમારે ફિલ કરી અને પ્રિન્ટ ધ એપ્લિકેશન કરવાનું, એટલે તમારી એપ્લિકેશન તમારી આખી પ્રિન્ટ થઈ જશે. એપ્લિકેશન પ્રિન્ટ થઈ ગઈ એટલે તમારું ફોર્મ ફિલઅપ થઈ જશે. અને કેટેગરી વાઇઝ તમારે જો ફી ભરવાની હશે તો ફી પણ તમારે ભરવી પડશે. અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ છે, જેથી તમે તમારી ફીસ પેમેન્ટ કરી દેશો એટલે તમારું બધી જ વસ્તુ ફોર્મ ફિલિંગની આમાં પતી જાય છે. અને જો આમાં સ્ટેપ બાય સ્ટેપ જે મેં કીધા છે એ સ્ટેપને ફોલો કરશો તો કોઈ પણ જાતનો તમને પ્રોબ્લેમ નહીં આવે. જો એમાં તમે કાંઈ પણ ભૂલ કરી હશે તો તમને પ્રોબ્લેમ આવશે, બાકી કાંઈ જરૂર પડશે નહીં. જે પહેલા વન ટાઈમ ઓટીપી, તમે જે વન ટાઈમ રજિસ્ટ્રેશનની વાત કરું છું એ કમ્પ્લીટ કરેલું હશે તો તમને કાંઈ પણ જાતનો વાંધો નહીં આવે. કેમ કે એમાં જે ડિટેલ નાખી હશે એ જ ડિટેલ તમારે ઓટોમેટિક આવી જશે. બીજી વાર તમારે ભરવાની જરૂર નહીં પડે. કદાચ ભવિષ્યમાં પણ કોઈ પણ જીપીએસસીની ભરતી આવી અને એ વન ટાઈમ રજિસ્ટ્રેશન વાળો તમે નંબર નાખી અને કરશો એટલે તમારી બેઝિક ડિટેલ બધી આવી જશે. બરાબર છે. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય અને તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો, જેથી તમારા જેવા જે બીજા મિત્રો આ ભરતીની તૈયારી કરતા હોય તો તેને આ પ્રોપર માહિતી મળી રહે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે ફરીથી મળશે. ત્યાં સુધી મને એટલે કે યશદીપસિંહ ગોયલને રજા આપજો. અને હા, આવા જ તમારે અપડેટેડ નોટિફિકેશનો આપણે આ ચેનલમાં મૂકીએ છીએ. ટેલિગ્રામ ચેનલ છે આપણી લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ, એને જોઈન કરી લેજો જેથી તમને પ્રોપર માહિતી અને સૌથી સ્પીડમાં મળી જાય. એટલે આજે જ જોઈન થઈ જાજો. મળશે નવા લેક્ચર સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.